अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। યુનિવર્સલ ટુ સાયન્સ ને સમજવા માટેની તમે પુણ્ય લઈને આવ્યા છો, કોટી જન્મની। નહીતર આવું ભેગું જ ના થાય સાહેબ। અજ્ઞાનમાંથી બહાર નીકળનારો કોણ? અજ્ઞાનમાંથી તમને બહાર કોણ નીકાળે? અનુભવી જ્ઞાની પુરુષ વર્ગ આ શક્ય નથી, પોસિબલ જ નથી। આજે મને એમ કોઈ કહે કે સ્વામીજી તમે દાદા ભગવાન જેવા લાગો છો, હું કહું ભાઈ આ તમારી મિસ્ટેક છે। દાદા ભગવાન તમને જો બધામાં દેખાય ધેન યુ આર રાઈટ, કારણ કે ફિઝિકલ ફોર્મમાં નતા, અને જો તમે ફિઝિકલ ફોર્મમાં દાદા ભગવાન માનો છો, ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ, એને યુનિવર્સલ ટ્રુથ સાથે કોઈ લેવા દેવા નથી। ઇટ્સ અ વ્યૂ પોઈન્ટ, અને આ તો તમારા માટે અવરોધ બને છે। કોઈ પણ જગ્યાએ પાર્ટીશન પડવામાં અવરોધ શું બને છે? વેન યુ બિલીવ ઇન અ પર્સન, બટ વેન યુ બિલીવ ઇન અ સાયન્સ, ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર ઓલ. ધેટ્સ કોલ્ડ દિવ્ય દર્શન. ધેટ્સ ઇટ, દિવ્ય ચક્ષુ. આજે હું કોઈ પણ વ્યક્તિમાં શુદ્ધાત્મા જોઈ શકું અને એ જ પરમાત્મા છે, તો કોઈને વાંધો બી હોઈ શકે? ના હોઈ શકે. એન્ડ ધેટ ઇઝ ધ અલ્ટિમેટ. ધેટ ઇઝ ધ અલ્ટિમેટ. કેવું સુંદર અને સિમ્પલ વિઝન, અને એને જ એપ્લાય કરવાનું છે થ્રુ યોર વિઝન, અને તમારું વિઝન પાવરફુલ અને સ્ટેબલ બનાવવાનું છે. સો ઇટ ઇઝ વર્ક ઓટોમેટિકલી. ત્યાં સુધી તમારે પહોંચવાનું છે. જેમ મને પ્રકૃતિ દેખાય છે એમ પ્રકૃતિમાં પરમાત્મા દેખાવા જ જોઈએ, એઝ પર માય વિઝન. ઇટ ઇઝ નોટ અ ફિઝિકલ ફોર્મ. પણ લાઈટ ચાલુ છે એટલે મને 100% ખાતરી છે કે પાવર છે જ. યસ ઓર નો? ઓર ઇન ડાઉટ? માટે આ બોડી જીવતી છે તો આત્મા છે જ, નો ડાઉટ એટ ઓલ. યસ ઓર નો? ધેટ્સ ઇટ. અહીંયા કોન્ફિડન્સ છે તો અહીંયા કેમ નથી? પરમાત્મા અને પરમેશ્વર એક જ વસ્તુ છે. એમને એક ગુડ ફેથ થી વાત કરી છે કે અમે દેહધારી પરમાત્મા છે, પણ આપણે સાયન્સની અંદર આપણે એ વસ્તુને નહીં કરવું જોઈએ. ખ્યાલ આવ્યો ને? કારણ કે ઇટ્સ ઓકે, કારણ કે તમે જ્યારે વ્યક્તિને પરમાત્મા કહો તો પછી મારા પરમાત્મા ખોળવા નહીં, કારણ કે હવે તો મળી ગયા, અને પછી એ પરમાત્માનો એન્ડ આવી ગયો. જો હવે હશે, હવે એટલે એવા પરમાત્મા તમે જોતા હતા ને, બોલતા નથી. જો તમે એમને પરમાત્મા માનતા તો પરમાત્માનો એન્ડ બી આવી ગયો ને, એટલે તમારા પરમાત્મા ટેમ્પરરી ખરા ને? નહીં, યુ એક્સેપ્ટ ધ પ્રિન્સિપલ. ઇટ ઇઝ નોટ માય વ્યૂ પોઈન્ટ. Either you follow the principle or you follow the relative viewpoint. You have two options. So by relative viewpoint, you are right. But by fact, you are not right. By fact, this is the only viewpoint. It's not fact. That's it. આવું છે. આજ તો આપણી મિસ્ટેક થઈ છે. આજ આપણી મિસ્ટેક થઈ છે. એ એમના ઉદય કર્મને આધીન સંજોગ આધીન બોલ્યા, એમાં આપણે ક્વેશ્ચન નથી કરતા why they speak it. ખ્યાલ આવ્યો? પણ સાયન્સ સમજવું હોય તો આપણો પ્રશ્ન છે ને. આમાં શું થાય કે આપણે કોઈ પણ વસ્તુ સાંભળીએ છીએ ને પછી બ્લાઇન્ડ થઈ જઈએ છીએ. બ્લાઇન્ડ ખ્યાલ આવ્યો? બ્લાઇન્ડ ફેથ. ધીસ ઇઝ નોટ કરેક્ટ એઝ અ સાયન્ટિસ્ટ. ફર્સ્ટ યુ નો, જાણો, પછી એને વાગોળો, એપ્લાય કરીને રિયલાઇઝ કરો એઝ પર ધ ટર્મ્સ ઓફ લો ઓફ નેચર. પછી તમે એને એક્સેપ્ટ કરો. રિજેક્ટ પણ ના કરો, એક્સેપ્ટ બી ના કરો. કીપ પેન્ડિંગ. પ્રોસેસ કર્યા વગર તમે એને પ્રોસેસ કરો, પછી એક્સેપ્ટ કરો. આ તો તમે ગળી જાઓ છો. ધીસ ઇઝ નોટ ટુ બી કોલ્ડ એ સાયન્ટિસ્ટ. મેં પહેલા કીધેલું, દાદા ભગવાને પણ કીધેલું આ વાત કે હું તમને સાયન્સ કેવી રીતે આપું?
હું તમને જે બોલું છું એ બધું ગળી જાઓ છો ને કંઈ પૂછે તો ઓકી નાખો છો અને સાયન્સ કહેવાય? યસ ઓર નો? હું જે સાયન્સ કહું છું એને યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ફર્સ્ટ ઇનસાઇડ યુ એન્ડ એપ્લાય થ્રુ યોર વિઝન એન્ડ ટ્રાય ટુ રિયલાઇઝ એઝ અ લો ઓફ નેચર. પછી તમે કહો કે ના આ રીતે મને એક્સપિરિયન્સ થયો, સો દેટ ઇટ ઇઝ અ સાયન્સ. પણ તમે તો ગળી જઈને ઓકે નાખો છો, સાયન્સ કહેવાય ને? ઇટ્સ અ થિયરી. શબ્દની પાછળ રહેલો મર્મ Yes. ઇન ઓલ ઓપ્શન્સ યુ હેવ ટુ યુઝ ઇટ યોરસેલ્ફ. માટે અમારે કેવું પડ્યું કે રામની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું, કૃષ્ણની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું, મહાવીરની અંદર રહેલા શુદ્ધાત્મા જેવો હું શુદ્ધાત્મા છું. બાકી કોઈ ચેન્જ કરી શકે? કરી શકે કોઈ? એમના શબ્દોમાં ફેરવી શકે? ના ફેરવી શકે. એ જ કહું છું, આવે છે એવું છે, બોલાવે છે, સ્ટીલ ટુડે લોકો બોલાવે પણ છે. પ્રશ્ન આપણો એ નથી. આ દુનિયામાં કેટલા રિલેટિવ ટ્રુથને ફોલો કરે છે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. અવર સબ્જેક્ટ હું યુનિવર્સલ ટ્રુથને કેટલું રિયલાઇઝ કરી શકું, અન્ડરસ્ટેન્ડ કરી શકું, એપ્લાય કરી શકું, ધેટ ઇઝ ધ ઓનલી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. એટલું જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે રિલેટિવ વર્લ્ડ છે હમ એ રિલેટિવ વર્લ્ડને આકાર છે, સ્મૃતિ છે, રંગ છે, એનો આભાસ છે, એ આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ 5 ઇન્દ્રિયોથી. પણ આત્માને સમજવા માટે રિયલાઇઝેશન જરૂરી છે, કારણ કે આત્મા તો નિરાકારી છે, નિરૂપી છે, રાઈટ? એને કોઈ રૂપ, રસ, ગંધ, સ્પર્શ છે નહીં. બરાબર. એટલે એને સમજવો, એના માટે તમારે ખુદ રિયલાઇઝ કરવું પડશે. ત્યારે સંસારને અને જગતને જોવા માટે તો 5 ઇન્દ્રિયો આપી છે. ઇટ્સ વેરી ઇઝી ટુ એને સમજવા માટે, એનો આનંદ કરવા માટે. પણ આત્માને તમે જેમ કહો છો એમ કે આત્માની હાજરીમાં જે આખું બધું આ એક્ટિવ ફોર્મમાં આવે છે, એની પાછળનું શું મર્મ છે, આત્માનો શું રોલ છે, આત્માનું અસ્તિત્વ કેવી રીતે તમે રિયલાઇઝ કરી શકો, દેટ્સ ઓલ ફેક્ટર આપણે આપણી જાતે સમજવા પડશે, એનું રિયલાઇઝ કરવું પડશે. ત્યાર પછી જ આપણે યથાર્થતા તરફ આગળ વધી શકીએ. જ્ઞાનમાં જે જોવું જાણવું શબ્દ આત્મા માટે વપરાયો છે. જોવું અને જાણવું આત્મા માટે, હા, પ્રતિષ્ઠિત આત્મા માટે નહીં. એ શું કહેવા માંગે છે? જોવું અને જાણવું આત્મા માટે. એ એવું કહેવા માંગે છે કે જે હું જોઈ રહ્યો છું આ દુનિયાને, એ ખાલી પ્રકાશ છે. પ્રકાશમાં અનકવર થાય છે. પ્રકાશની અંદર મારી વેલ્યુ છે, જ્ઞાનની. એ જ્ઞાનને, જ્ઞાન અવસ્થાને પ્રકાશિત કરે છે. એ પ્રકાશ દ્વારા જ્ઞાન અનકવર થાય છે. બટ ઇટ ઇઝ અ ઓનલી નોલેજ, બટ ધેર ઇઝ નો વેલ્યુ ઓફ ધ નોલેજ. પણ આપણે એ પ્રકાશમાંથી દેખાતી અવસ્થાની વેલ્યુ કરી, ત્યારથી સંસાર દેખાયું. ભલે દેખાવામાં શું વાંધો છે? નો રાગ નો દ્વેષ. પણ જેવું એની વેલ્યુ કરે, રાગદ્વેષ શરૂ થઈ ગયા. અમારે જોઈએ છે આ. એટલે દ્રષ્ટિની પાછળ જે જ્ઞાન પ્રકાશ છે, જે કાયમનો છે, યસ, એને ભૂલી જઈને આપણે જ એમ સમજીએ છીએ અવસ્થાને એનાલાઇઝ કરવા માટે કે હું જાણું છું, હું વધારે જાણું છું, આ વસ્તુ આ છે, એનું મહત્વ શું છે. પણ એની પાછળ રહેલો મૂળ દ્રષ્ટા જે છે, સ્વાભાવિક દ્રષ્ટા, એ દ્રષ્ટા તરફ આપણી દ્રષ્ટિ નથી. માટે આપણે આ ઓબ્જેક્ટ્સની કે વસ્તુની કે વ્યક્તિની આપણે વેલ્યુ મૂકીએ. યસ. એટલે in other words, જોવું અને જાણવું એક અવસ્થા જ છે. જોવું જાણવું આત્માનો સ્વભાવ છે અને પ્રતિષ્ઠિત આત્મા માટે પુરુષાર્થ છે. એટલે તો જ્ઞાતા દ્રષ્ટા બી એ જ થયું. પણ જ્ઞાતા દ્રષ્ટા જે શબ્દ વાપર્યો છે એનું મિનિંગ આત્મા માટે અને પ્રતિષ્ઠિત આત્મા માટે બદલાઈ જાય છે. એ અવસ્થા જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સ્વભાવ છે અને જ્ઞાતા દ્રષ્ટા પ્રતિષ્ઠિત આત્મા માટે પુરુષાર્થ છે. એનું કામ અજ્ઞાન નાશ કરવું અને વિજ્ઞાનને પાવરફુલ કરવું, ટૂંકમાં ડેવલપ થવું. એ પ્રોસેસ પ્રતિષ્ઠિત આત્મામાં છે અને આત્મા એના સ્વભાવમાં જ્ઞાતા દ્રષ્ટા છે.
જ્ઞાન એટલે પોતાનામાં રહેવું અને દર્શન એટલે પ્રકાશવું, અનકવર કરવું. હવે અનકવર થાય છે એમાં પ્રતિષ્ઠિત આત્મા વેલ્યુ કરે છે. દે ક્રિએટ ધ ન્યુ કોઝ. વેલ્યુ ના કરે તો નોટ ક્રિએટ ધ ન્યુ કોઝ. વેલ્યુ ક્યારે કરે? આત્માની વેલ્યુ ભૂલી જાય તો. સમજાયું? પ્રોસેસ આખી આવી છે. હવે સ્વામીજી આપણે જ્ઞાન અને અજ્ઞાન આપણે બે વસ્તુ રિલેટિવ કહ્યું, એટલે જ્ઞાનથી અજ્ઞાન ઓછું થાય. જ્ઞાનથી અજ્ઞાન ઓછું થાય એવું કહી શકાય. એકચ્યુઅલી જ્ઞાનથી અજ્ઞાન બદલાય. બદલાય ને? યસ. આજે તમે રામને માનતા હો તો કાલે કૃષ્ણને માનો, પછી મહાવીરને માનો. આજે આ ક્રિયા કરતા હોય તો કાલે બીજી ક્રિયા કરો. આજે આ મંદિરને માનતા હોય કાલે બીજા મંદિરમાં જાઓ. આજે આ ગુરુ માનતા હોય તો કાલે બીજા ગ્રુપ આવી જાઓ. એટલે અજ્ઞાન જ બદલાય છે ને તમારું. તો પેલું જ અજ્ઞાન હતું, આ અજ્ઞાન છે, પણ તમારું અજ્ઞાન બદલાવ્યું અને તમે જ્ઞાન કહો છો. નાશ ન થાય. Now you understand the key point? ભાઈ હવે હું મગનભાઈ નથી માનતો પણ છગનભાઈને માનું છું, પણ છે તો અજ્ઞાન જ ને. રિલેટિવ સત્ય ચેન્જ થયું પણ ટાઇટલ ઇઝ ધ સેમ, અજ્ઞાન. ભાઈ મહાવીરને નહીં, હવે કૃષ્ણને માનું છું, પણ રિલેટિવ સત્ય ચેન્જ થયું તો ચેન્જ તો અજ્ઞાન જ થયું ને. પણ તમે એને જ્ઞાન માનો, પેલા જ્ઞાન કહો છો. That's it. Actually, in a spiritual path, જ્ઞાન is a uncover. Uncover થવું કહેવાય. કરવું ના કહેવાય પણ થવું કહેવાય. કરવું એ રિલેટિવ સત્ય છે, થવું એ નેચરલ છે. એટલે આ બ્રહ્માંડના તમામ રહસ્યો અનકવર થાય છે, બટ નેચરલ ઇફ યોર જ્ઞાન દર્શન ઇઝ સ્ટેબલ. When it is unstable, they create the relative truth in your vision, and you believe it. It is okay. And then you stuck in a relative truth. That's it. So that is the subject to ignorance. અજ્ઞાન છે એટલે આ પ્રોબ્લેમ છે. વસ્તુનો પ્રોબ્લેમ નથી, વ્યક્તિનો પ્રોબ્લેમ નથી, અવસ્થાનો પ્રોબ્લેમ નથી. તમારા જ્ઞાન દર્શનનો જે પાવર છે એમાં મિસ્ટેક છે. ઇઝ નોટ સ્ટેબલ એન્ડ સ્ટ્રોંગ. ધેટ ઇઝ અ મિસ્ટેક. બાકી સંજોગો તો અહીં જવાના જ છે. આજે હું તમને સારા કહીશ, ખરાબ કહીશ, પણ એ તો પસાર થઈ જવાનું છે. there is no value in our science. Either you are good or bad, as a person, as a behavior, as a speech, but it's a relative truth. Why? હું શા માટે એની વેલ્યુ કરું છું? Because I enter in a relative truth. So that is my ignorance. Your behavior is good and bad is not ignorance. But I know the value of good and bad, so this is my ignorance. And they create the raga and this, and they create the new cause for the next verse. So you destroy your ignorance from your vision with the help of universal truth. મેં ભૂતકાળમાં કીધું છે આ વિજ્ઞાન પાછળ ઇન ફ્યુચર કરોડો માણસ પાગલ બનશે સાહેબ, કરોડો, લાખો નહીં. આ યુનિક સાયન્સ છે, અનકમ્પેરેબલ સાયન્સ. કેવું છે? અનકમ્પેરેબલ સાયન્સ છે. ડઝન્ટ મેટર આજે કેટલા લોકો જાણે છે, કેટલા લોકો માને છે, કેટલા લોકો ઇન્ટરેસ્ટ કરે છે, એની ઇમ્પોર્ટન્સ ના આપો. આ સાયન્સ ઇટ સેલ્ફ એટલું પાવરફુલ છે, લોકો ખોળશે કે કોની પાસે છે, કોની પાસે છે. સમજાય છે? કારણ કે યુનિક છે. એ પરંપરાગત વસ્તુ, પરંપરાગત તો ગમે ત્યાંથી મળશે, યુનિક ક્યાંથી મળશે? એની એક વાત યુનિક છે. તમે વિચાર તો કરો, એક વાત ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. નો ટ્રેડિશનલ ટોક. સમજાય છે? અને આ વાત પણ પ્રકૃતિમાં ખુમારી લઈને આવ્યા તારે નીકળી છે. પ્રકૃતિમાં જ લઈને આવ્યા હતા અમે આ ખુમારી. માટે જ્યારે અમને જ્ઞાન વિધિ કરવા માટે કહ્યું 92 તો ના પડી દીધી. આઈ એમ નોટ ફોલો ધ ટ્રેડિશન. હું પરંપરાગતને ફોલો કરવા નથી આવ્યો. મને જે પ્રગટ થશે હું દુનિયાને આપીશ ને મારી રીત હશે. ધેટ્સ ઇટ. ઇફ આઈ એમ રાઈટ ધ પીપલ વિલ એક્સેપ્ટ ઇટ. ઇફ આઈ એમ રોંગ દે રિજેક્ટ ઇટ. ધેટ્સ ઇટ. પણ મારે ટ્રેડિશનલ જે પરંપરા છે એને મારે ફોલો નથી કરવી. સો એનું રોંગ પણ નથી કહેતો.
પણ મારે નથી કર્યું, ધેટ્સ માય સબ્જેક્ટ. સમજાય છે? એટલે મને કોઈ લાલચ નથી. મને તો આ બધા જ્ઞાન વિધિ નતા આપતા, નહીં મને પરમિશન આપી એમને, પણ મને ઇન્ટરેસ્ટ જ નથી. સમજાય છે? બીકોઝ ઓફ ધ સાયન્સ, બીકોઝ ઓફ ધ સાયન્સ. સાયન્સ છે શું? તમારું મૌલિક હોવું જોઈએ, એક્સપિરિયન્સ છે મૌલિક, પ્રેઝન્ટેશન મૌલિક. લોકોને એમ લાગ્યું કે નહીં, એમની પાસે કંઈક નવું છે, અને ઇટ ઇઝ અબાઉટ ટ્રેડિશનલ. ટ્રેડિશનલથી ઘણું ઉપર છે. એવરી ટાઈમ યસ યસ. દુનિયાના લોકો વિચાર કરશે કે દુનિયામાં કોઈ વ્યક્તિ એવો હોય, ધાર્મિક વ્યક્તિ હોય અથવા સ્પિરિચ્યુઅલ પાથ વાળો વ્યક્તિ હોય કે વિધાઉટ ફોર્મેટ એક્સપ્લેન કરી શકે સાયન્સ. તારા આપણા સાયન્સમાં ફોર્મેટ જ નથી. વિધાઉટ ફોર્મેટ કોઈ વ્યક્તિ ફોર્મેટ વગર ના બોલી શકે સાહેબ. દે પુટ અપ સિમ્બોલ, ગોડનું સિમ્બોલ જોઈએ, ગુરુનું જોઈએ, રિચ્યુઅલ્સ જોઈએ, મંત્ર જોઈએ, મંદિર જોઈએ. આ ના હોય તો એ ફોલો જ ના કરાઈ શકે. વિધાઉટ ફોર્મેટ પીપલ દે અન્ડરસ્ટેન્ડ ધ સાયન્સ. આ બધું યુનિક છે. આ બધું શું છે? યુનિક એન્ડ અનકમ્પેર. તમે એની સરખામણી કોની સાથે કરી શકો? આ દુનિયામાં આટલા બધા રિલિજન છે, એની સરખામણી થાય? થાય જ નહીં. રિલિજન ની થાય, સાયન્સ રિલિજનની કેવી રીતે થાય? લેવલ જ ડિફરન્સ છે. પછી એક જ લેવલનું કેટેગરી તમે કમ્પેરિઝન કરી શકો. આ તો બિયોન્ડ છે, રિલેટિવ ટ્રુથથી જ બિયોન્ડ છે. સ્વામીજી, તમે ઘણી વાર કહો છો કે આ કરોડો લોકો શોધશે આ Yeah. સાયન્સ, એના ઉપર મને ઘણી વાર વિચાર આવે જ્યારે હું બીજા સંસ્થામાં ને જાઉં કે આ બધી જેમાં વોટ્સએપમાં ગ્રુપમાં હોય પોતાની ઓન સંસ્થામાં ને આ ક્રિયા આજે કરવાની છે, આજે આ બેન શાળામાં આજે બેઠું છે, આ બધું કરવાનું છે, આટલી વખત ખમાસણા દેવાના છે, તો લોકોને એવું જ ગમે છે. તો આ કરોડો લોકો ક્યારે પામશે? યસ, ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન. કે કરોડો લોકો આજે પણ નથી માનતા, વિચાર જ છે એના લેવલે, તોય નથી બિલીવ કરતા, તો કેવી રીતે પામશે? યસ, કારણ કે એના ગુરુ નથી માનતા. એટલે જે દિવસે ગુરુ માન, શિષ્ય તો ફોલો જ કરવાનું છે. મારે તો ગુરુને જ આપવાનું છે, શિષ્ય તો ફોલો કરવાના જ છે ને. પેલા ગુરુ માનશે પહેલા. કેમ? ગુરુ ઇઝ મોર મેચ્યોર ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ ફેક્ટ. વેન ધે એક્સેપ્ટ ઇટ, ઓફકોર્સ એના શિષ્યોને કહેશે એમાં મારા નામની જરૂર નથી. એમ આઈ રાઈટ ઓર રોંગ? They accept the science, they understand the science, they realize the science, and they share the science to his followers. So it is very easy to share the other people. But ગુરુ સમજશે તો શિષ્યને સમજવું તો સહેલું જ છે, because they follow. હું આજે ખુલ્લેઆમ બધાને કહું છું, બે ઝડપ, કે તમે વિજ્ઞાન સાંભળો, સમજો, ઉપયોગ કરો, અનુભવ કરો અને બીજાને શેર કરી શકો છો. પણ સાયન્સ કોઈ વ્યક્તિને શેર નથી કરવાની. સાયન્ટિસ્ટ તો તમને સાયન્સ સમજાવવા માટે છે. સાયન્ટિસ્ટ સાયન્સનો ઓનર કે ક્રિએટર નથી. આજે દુનિયાનો કોઈ પણ ધર્મ હશે તો તમારે કેવું પડશે કે ભાઈ આ જૈન ધર્મ, વ્યવહારથી કહું છું, જૈન ધર્મ તો કે મહાવીરે સ્થાપ્યો, વૈષ્ણવ ધર્મ તો કે કૃષ્ણએ સ્થાપ્યો, શિવ ધર્મ તો કે રામે સ્થાપ્યો. તમારે કેવું પડશે. જ્યારે આ તો વિજ્ઞાનની કોઈ સ્થાપક જ નથી. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ અને સનાતન છે. It is not created by the person. It's science. It's a science. And it's always. આનું ક્રિએશન જ નથી. શું નથી? ક્રિએશન. It is permanent. એટલે એમાં વ્યક્તિનો પ્રશ્ન આવતો અને આ સાયકલ થશે. વિચાર ક્રાંતિ અભિયાન આઉટ આ બધા કરશે વિજ્ઞાન. આજે તમે યુટ્યુબમાં સાંભળજો ધર્મગુરુઓના પ્રવચન. ધીમે ધીમે એક વાતો, બે વાતો, ત્રણ વાતો સાયન્સની કરતા છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જે અત્યાર સુધી નતા કરતા. તમે વિચાર કરજો, ઇફેક્ટ તો થાય છે સ્લોલી એન્ડ સાઉન્ડલી. સમજાય છે? આ વિચાર ક્રાંતિ અભિયાન છે. આમાં કોઈ વ્યક્તિને માનવા ના માનવાનો પ્રશ્ન આવતો જ નથી. ત્યાં જ તો લોકોને વાંધો પડી જાય છે અને આપણે ના પાડીએ છીએ કે આ સાયન્સ વ્યક્તિ વિશેષ નથી. સાયન્સ તો યુનિવર્સલ ટ્રુથ છે અને તમારે એને જ સમજવાનું છે. એ સાયન્સનો ઉપયોગ કરીને એને તમારો અનુભવ કરવાનો છે. અહીંયા કોઈને સરેન્ડર થવાનું નથી. શું નથી થવાનું? કોઈને ફોલો નથી કરવાના. તમારે સાયન્સને સમજીને સાયન્સને જ ફોલો કરી સાયન્સને જ રિયલાઇઝ કરવાનું છે. પછી વ્યક્તિ તો આવતી જ નથી.
વ્યક્તિત્વ તમને સાયન્સ સમજવામાં હેલ્પફુલ થાય છે બીકોઝ ધ પર્સન દે હેવ અ એક્સપિરિયન્સ, ધેટ્સ ઇટ. પણ એવું નથી કહેતો કે આ સાયન્સ મારું છે. મારું કહું તો પછી રિલેટિવ સત્ય થઈ ગયું. સો ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ ધેન. હું એમ કહું કે આ સાયન્સ મારું છે, સો ઇટ ઇઝ ટેમ્પરરી. મારે કેવું પડે પહેલા નતું. એમ આઈ રાઈટ? પણ યુનિવર્સલ ટ્રુથને મારું કઈ રીતે કહેવાય?